રાષ્ટ્રગાન પણ શરૂ થઈ ગયું. તો ગાઈઝ વિધિના ઘરે તો હું ના જઈ શકી, કારણ કે મને કામ આવી ગયું કંઈક, એટલે પછી એના ઘરે તો ના જઈ. હવે કોમ્પ્લેટમાં બધા રમવા આવ્યા, આ પાસવન ધાર્મિક ને બધા, તો થોડી વાર બેસીએ, એમના જોડે વાતોચીતો કરીએ. ખુશી આવી હોય તો ખુશી જોડે વાતો કરીએ. તો ફટાફટ હું જાઉં, ચપ્પલ વપ્પલ પહેરી લઉં. અને આજ તો આરોહીને કંઈક ડાન્સ પ્રોગ્રામ હતો, તેને ગીતોને બધું સેટ કરવા આપ્યું હતું. તો એમાં તો મારું માથું ખરાબ થઈ ગયું, થાય જ નહીં, થાય જ નહીં. તો એમને જેમ તેમ કરીને તો આપ્યું. હવે એને કામ આવે તો સારું હોય, વિડીયો પરફેક્ટ આવ્યો હોય તો સારું હતું, વિડીયો સેવ થાય પછી એને મોકલું. અને ગાઈઝ આજ તો T20 વર્લ્ડ કપની પહેલી મેચ, હું બહુ જ ખુશ છું અને એવી આશ બી રાખું કે આજની મેચ ઇન્ડિયા જીતે. તો ચાલો કોમ્પ્લેટમાં જઈને બધાને પૂછીએ, આર યુ એક્સાઇટેડ ફોર T20 વર્લ્ડ કપ? તો ગાઈઝ તમે જુઓ, આ બધા ટાબરિયાઓ રમવા આવી ગયા, ભણવાનું મૂકી. અને હવે બધા એવી એન્જોય કરશે, બધા ચીટિંગલા. અને અહીંયાથી હેતલબેને બેઠા. હેતલબેન હાલ જાય. હેતલબેન ને મમ્મી બે જણા ગપ્પા મારા બેઠા બેઠા. અને આ બધા ક્રિકેટની તો તું વાત જ ના કરે, એક નંબરની બુંદિયાળ હતો. બુંદ લગાવો. ગાઈસ ભવ્ય, you are excited for T20 World Cup? Yes. પેલા લોકો સામે એમની કોઈ સ્ટ્રેટેજી બનાવો મેચ માટે. શું લાગે એ લોકો જીતશે? તો વૈદિક કોન્ફિડન્ટલી કહે કે હું છગ્ગો મારીને મેચ પતાવી નાખે. હજુ તો ચાલુ એ નહીં થયું કે હું છગ્ગા ને ચોગ્ગા એવા મારે કે અમે જ જીતી જઈશું. અને આ લોકો ફિલ્ડરો સેટ થઈ જાય, આ લોકો ના નોન શું કરે બોલની. ગાઈસ તમને ખબર છે કે કાલે અંડર-19ના જે છોકરાઓ હતા એ રાઈટ જીતી ગયા, અંડર-19 વર્લ્ડ કપ જીતી ગયા. કોને કોને આખી મેચ જોઈએ કમેન્ટમાં જણાવજો. કાલે તો વૈભવ સૂર્યવંશી શું રમ્યો 80 બોલમાં 175 રન. અને અહીંયા વૈદિકે બી પહેલી છગ્ગી જવા દીધી. આ ખુશ તો એવો થાય જો આમ સેન્ચુરી મારી. શું લાગે, સેન્ચુરી મારી દે તું? અને વધારે ઓવર આપો તો 10 ઓવર આપો તો કોન્ફિડન્ટલી. ગાઈસ વૈદિકે છગ્ગો માર્યો. ચાંદનો કહેતો હતો હું છગ્ગો મારે 2-3 મારી દીધા, પણ મેં વિડીયો ના ઉતાર્યો. કારણ કે મને એવું લાગતું હતું કે નહીં મારી, પણ માર્યું એટલે અમે ફાઇનલ વિડીયો ઉતાર્યો. ચાંદનો કહેતો હતો છગ્ગો મારી બતાવ્યો તે. યસ, એનું ભાઈ આયા બેટિંગમાં. જોઈએ કેટલા રન બનાવવા. વૈદિક તે કેટલા બનાવ્યા? 24 રન. કેટલા બોલમાં? 1 ઓવરમાં 24. બરોબર. હવે એનું જોઈએ, એનું કેટલા રન બનાવવા. વાવ, પહેલા જ બોલે. જેવું બોલીએ ને એવું જ થાય. અનિલ 7 વાગી ગયા અને T20 વર્લ્ડ કપની પહેલી મેચ ચાલુ થઈ ગઈ. રાષ્ટ્રગાન પણ શરૂ થઈ ગયું. અભિષેક શર્માની બેટિંગ જોવા માટે બેસી તો આજે છક્કા ચોક્કા મારશે, બહુ રન બનાવશે. 0 બોલમાં આઉટ થઈ ગયું આપણું. એટલા માટે મારે ફિંગર ક્રોસ કરીને બેવ પડી કે બીજા બધા મતલબ રમી શકે. એટલું દુઃખ થયું ને, T20ની પહેલી મેચમાં 0 બોલમાં આઉટ થઈ ગયું. આ બધા રન બનાવો તો સારું હવે. ઇન્ડિયાએ 160 રનનો ટાર્ગેટ આપ્યો યુએસએને. તો જોઈએ હવે યુએસએ વાળા ચેસ કરી શકે છે કે નહીં. અને આજે
सूर्यकुमार यादवे कप्तानी बारी रमी, 83 रन बनाया એને, 83 કે 84 અરાઉન્ડ. પણ હવે જોઈએ યુએસએ વાળા કેટલા રન મારે, કેટલા રનમાં ઓલ આઉટ થાય કે કેટલા રનમાં મેચ ખતમ કરે. ઇન્ડિયા જીતી ગઈ આજે. એમને પણ 8 વિકેટ લીધી, આપણે પણ એમને પણ છેલ્લા બોલમાં 1 વિકેટ લીધી, આપણે પણ છેલ્લા બોલમાં સિરાજે 1 વિકેટ લીધી અને ઇન્ડિયા આજે જીતી ગઈ. મને બહુ ખુશી થઈ. મને પહેલાં આપણી બેટિંગ જોઈને બહુ ધક થતું હતું, કારણ કે બહુ જલ્દી વિકેટો પડતી હતી. તો મેં કીધું જીતશે કે નહીં, શું થશે શું નહીં. લિટરલી ગાઈઝ મને તો ખાવાનું નહોતું ભાઈ રહ્યું કે શું થશે શું થશે. પણ સિરાજની તો વ્હાઇટ કાર્ડ એન્ટ્રી થઈ તો એને 3 વિકેટ લીધી. મને બહુ જ મજા આવી મેચ જોવાની. ઇન્ડિયા જીતી ગઈ અને બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું. આવા જ મજેદાર વિડીયો જોવા માટે મારી ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.